નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એસઆરઆઈ 2025નું નવું ડ્રાફ્ટ લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું તે પણ તમારા મોબાઈલ દ્વારા, અને આ ડ્રાફ્ટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે નામ ચેક કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપીશ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે। આપણે જાણીએ છીએ કે સરકારશ્રી દ્વારા તમામ ચૂંટણી કાર્ડ ધારકો એટલે કે મતધારકોના એસઆરઆઈ કરવામાં આવ્યા છે, અને એસઆરઆઈ થયા બાદ 40 લાખ કે તેથી વધુ નામો દૂર થઈ શકે છે। વાત કરીએ તો 10,37,000થી વધુ મતદારો પોતાના સરનામે ગેરહાજર હતા, એટલે કે એસઆરઆઈની કામગીરી દરમિયાન આટલા લોકો ગેરહાજર હતા, તેથી તેઓના એસઆરઆઈ થયા નથી। ત્યારબાદ જોઈએ તો 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો હતા, એટલે કે 18 લાખથી વધુ મતદારોના અવસાન પામવાના કારણે તેમનું એસઆરઆઈમાં નામ આવ્યું નથી। જોઈએ તો 11,58,000થી વધુ મતદારો 2 થી વધુના સ્થળે નામ હતા, તેથી એક જગ્યાએ તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું છે અને એક જગ્યાએ તેમનું નામ રાખવામાં આવ્યું છે। ધારો કે એક સ્ત્રી હોય તો તેના પિયરમાં પણ તેનું નામ બોલતું હોય અને તેના સાસરિયામાં પણ તેનું નામ બોલતું હોય, તો તેને એક જગ્યાએથી નામ કાઢી નાખવામાં આવ્યું છે અને એક જગ્યાએ નામ રાખવામાં આવ્યું છે। તો એસઆરઆઈની કામગીરી દરમિયાન આવા સુધારા વધારાઓ કરવામાં આવ્યા છે, અને જેઓના ડબલ જગ્યાએ નામ હોય તેના કાઢી નાખવામાં આવ્યું છે। અવસાન પામેલાના નામ કાઢી નાખવામાં આવ્યા છે, અને ડુપ્લિકેટ મતદાન ધારકો હોય તેમના નામ કાઢી નાખવામાં આવે છે, અને જે લોકોને એસઆરઆઈ નહીં થયા હોય તેમના પણ નામ કાઢી નાખવામાં આવે છે। આ સિવાય પણ અમુક સંજોગોમાં એસઆરઆઈ થયા હોય તો પણ નામ કાઢી નાખવામાં આવ્યું છે। તો કયા સંજોગોમાં નામ કાઢી નાખવામાં આવ્યા હોય છે? એસઆરઆઈમાં તમારા ચૂંટણી કાર્ડમાં નામ અને તમારા નામમાં ફેરફાર હશે તો તમારું નામ દૂર થઈ શકે છે, એટલે કે એસઆરઆઈ કરતી વખતે તમારા પિતાનું જે 2002નું એસઆરઆઈ યાદીમાં નામ અલગ હોય અને અત્યારે તમારા ચૂંટણી કાર્ડમાં પણ તમારા પિતાનું નામ અલગ હોય તો તમારું એસઆરઆઈ ડ્રાફ્ટ લિસ્ટમાં તમારું નામ દૂર થઈ શકે છે। ધારો કે તમારા પિતાનું નામ 2002ની યાદીમાં રમણીકભાઈ હોય અને અત્યારે તમારા ચૂંટણી કાર્ડમાં પિતાના નામ તરીકે રમેશભાઈ બોલતું હોય તો તમારું નામ એસઆરઆઈ 2002ની યાદીમાં અલગ પડી જશે અને અત્યારની યાદીમાં પણ અલગ પડી જશે, જેથી તમારું નામ પણ એસઆરઆઈ 2025ના ડ્રાફ્ટ લિસ્ટમાંથી દૂર થઈ શકે છે। આગળ જોઈએ તો એસઆરઆઈના ફોર્મમાં તમારા ચૂંટણી કાર્ડમાં તમારા અને તમારા વાલીની ઉંમરમાં 50 વર્ષથી વધુ ફેરફાર હોય તો તમારું નામ દૂર થઈ શકે છે। જો તમે એસઆરઆઈ કરતી વખતે તમારા પિતાનું ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ આપ્યું હોય અને તમારા વાલીના ચૂંટણી કાર્ડના ઉંમરમાં વધુ ફેરફાર હોય તો તમારું એસઆરઆઈ 2025ના યાદીમાંથી નામ દૂર થઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે બે જનરેશન વચ્ચે આટલો ફેર ન હોઈ શકે, તેના કારણે તમારું એસઆરઆઈ 2025ના લિસ્ટમાં નામ દૂર થઈ શકે છે। આગળ જોઈએ તો એસઆરઆઈ ફોર્મમાં તમારા ચૂંટણી કાર્ડમાં તમારા અને તમારા વાલીના ઉંમરમાં 15 વર્ષથી ઓછો ફેરફાર હોય તો તમારું નામ દૂર થઈ શકે છે, એટલે કે પિતા અને પુત્રના ઉંમર વચ્ચે ખાલી 15 વર્ષ કે તેથી ઓછો ફેરફાર હોય તો તેનું નામ દૂર થઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે બે જનરેશન વચ્ચે 15 વર્ષથી વધુ વયનો ફેરફાર હોવો જોઈએ। 15 વર્ષથી ઓછો ફેરફાર હોય તો તેમાં કંઈક ગડબડ હોઈ શકે છે, તેના કારણે પણ તમારું નામ એસઆરઆઈ 2025ના લિસ્ટમાંથી દૂર થઈ શકે છે। રીતે અલગ અલગ કારણોસર તમારા એસઆરઆઈ યાદીના 2025ના લિસ્ટમાં નામ દૂર થઈ શકે છે, તો આજે જ આવી રીતે ચેક કરો કે તમારા એસઆરઆઈ 2025ના ડ્રાફ્ટ લિસ્ટમાં નામ છે કે નહીં। એસઆરઆઈ 2025ના લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે આ એક વેબસાઇટ ખોલી લેવાની છે, જે વેબસાઇટનું નામ છે votereci.gov.in, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। જેવી તમે આ votereci.gov.in લખશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ તો અત્યારે તમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ગુજરાત જે અત્યારે આમાં લખેલું છે તેના બદલે તમારે બિહાર લખેલું છે। જ્યારે પણ એસઆરઆઈની યાદી હમણાં ટૂંક સમયમાં જ બહાર પડશે તો તમને આવી રીતે અત્યારે જેમ મારા મોબાઈલમાં બતાવશે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆરઆઈ 2025 ગુજરાત, તેવી રીતે તમને અહીં ગુજરાતનું નામ બતાવવામાં આવશે અને બિહારના બદલે ગુજરાતનું નામ બતાવવામાં આવશે, અને તમે આવી રીતે ચેક કરી શકશો। તો સૌપ્રથમ જોઈએ તો આપણને બે રીતે ચેક કરવાનું ઓપ્શન આવશે। જ્યારે પણ મતદાર યાદી બહાર પાડવામાં આવશે ત્યારે તમે નામ દ્વારા પણ અહીંથી તમારું એસઆરઆઈ યાદીમાં નામ છે કે નહીં તે ચેક કરી શકશો, અને તમારા વિસ્તારનું ડ્રાફ્ટ લિસ્ટ પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો આપણે બંને રીતે જોશું કે તમારું નામ કઈ રીતે ચેક કરવું અને તમારા વિસ્તારની ડ્રાફ્ટ લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું। તો નામ દ્વારા ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે અહીં સર્ચ યોર નેમ ડ્રાફ્ટ રોલ ઉપર ક્લિક કરવાનું છે।
જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમને સૌપ્રથમ તો અહીં રાજ્ય સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે, અહીં તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે અને જે નીચે તમને ચેપ્ટા કોડ નાખવાનો ઓપ્શન આવી જશે અને અહીં સબમિટ કરવાનું ઓપ્શન આવી જશે. તો આ તમામ વિગતો તમારે ભરી લેવાની છે. સૌપ્રથમ તો તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે. અહીં આપણને હજી બિહારની જ યાદી બહાર પાડવામાં આવી છે, તેથી બિહારનું નામ બતાવવામાં આવશે. ત્યારબાદ હમણાં ટૂંક જ સમયમાં ગુજરાતની પણ યાદી બહાર પાડવામાં આવશે, તો તમને અહીં ગુજરાતનું પણ ઓપ્શન જોવા મળી જશે અને અહીં તમારો ચૂંટણી કાર્ડ નંબર તમારે નાખી દેવાનો છે. ચૂંટણી કાર્ડ નંબર નાખ્યા બાદ અહીં જે આ કેપ્ચા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે. ત્યારબાદ તમારે અહીં સબમિટનો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. જેવું સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને સૌપ્રથમ તો તમારું નામ બતાવવામાં આવશે અને અહીં સ્ટેટસ બતાવવામાં આવશે કે તમારું એસઆરઆઈ થઈ ગયું છે કે નહીં. તો આવી રીતે તમારા ચૂંટણી કાર્ડ નંબર દ્વારા તમારું એસઆરઆઈ થયું છે કે નહીં તે તમે ચેક કરશો. હવે આપણે આગળ જોઈએ કે તમારા વિસ્તારનું એસઆરઆઈ ડ્રાફ્ટ લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું. તો તમારા વિસ્તારનું ડ્રાફ્ટ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો અહીં એસઆરઆઈ 2025 ગુજરાત લખેલું છે, ત્યાં તમારે નીચે ડાઉનલોડ એસઆરઆઈ ડ્રાફ્ટ રોલ તેવું લખેલું છે, તેના ઉપર ક્લિક કરવાનું છે. અત્યારે બિહારનું જ બતાવશે, ગુજરાતનું અમને ટૂંક સમયમાં જ બહાર પડશે ત્યારે અહીં ગુજરાતનું પણ ઓપ્શન આવી જશે, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તેના ઉપર તમે ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો અહીં તમારું રાજ્ય સિલેક્ટ આવી જશે. અત્યારે બિહારની જ યાદી બહાર પડી છે એટલે બિહાર આવી ગયું છે. ત્યારબાદ તમારે અહીં જિલ્લો સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે, અહીં તમારી વિધાનસભા સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે, અહીં લેંગ્વેજ આપોઆપ આવી જશે અને ડ્રાફ્ટ લિસ્ટ ટાઈપ એટલે કે આપણે કયા લિસ્ટ ડાઉનલોડ કરવું છે તો આપણને ડ્રાફ્ટ લિસ્ટ જ બહાર પડશે. એ માટે ડ્રાફ્ટ લિસ્ટ સિલેક્ટ કરી લેવાનું છે. અહીં આપણો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અહીં આપણી વિધાનસભા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ જેવી જ આ તમામ ડિટેલ સિલેક્ટ કરશો એટલે તમારા મોબાઈલમાં અહીં નીચે પાર્ટ નંબર અને પાર્ટી નેમ લખેલું આવશે, એટલે કે તમારા વિસ્તારના જે પણ વિધાનસભા હશે તે તમારે સિલેક્ટ કરી લેવાની છે. અહીંથી તમે આગળ વધી શકશો. ત્યારબાદ તમારે આગળ વધી અને અહીં 317 લગીનની વિધાનસભાઓ છે. તમામ વિધાનસભાઓના અહીંથી ચૂંટણી કાર્ડ લિસ્ટ ડાઉનલોડ કરી શકાશે. તો તમારે આવી રીતે અલગ અલગ વિધાનસભા જોઈ અને તમારી વિધાનસભા સિલેક્ટ કરી લેવાની છે. અહીં જે સિલેક્ટનું ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરી તે વિધાનસભા સિલેક્ટ કરી અને અહીં જે આ ચેપ્ટા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે. ત્યારબાદ તે ચેપ્ટા કોડ નાખી અને સિલેક્ટ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સિલેક્ટ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારા વિસ્તારની મતદાર યાદી ડાઉનલોડ થઈ જશે. તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી જ રીતે તમારા વિસ્તારની મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો અને તમારું નામ પણ જોઈ શકો છો. તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે, ને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડો વિનંતી, જેથી વધુ લોકો સુધી આની માહિતી પહોંચે. આભાર.